ડેડિયાપાડા ગામે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત હર ઘર સ્વદેશી કાર્યક્રમની ઉજવણી કરાઈ। ડેડિયાપાડામાં હર ઘર સ્વદેશી કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ પર ભાર। ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગ્રામ્ય પંચાયત ખાતે હર ઘર સ્વદેશી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિકાસ રથને ગ્રામજનોએ કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ સૌએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે ડેડિયાપાડા જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા, ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રી વર્ષાબેન વસાવા, મામલતદાર એસવી વિરોલા, તાલુકા વિકાસ અધિકારી જગદીશ કુમાર એ સોની તેમજ શાળાના આચાર્ય, તલાટી, શાળાના બાળકો, લાભાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિનિધિ મિનહાસ મલેક, નર્મદા। ભરે છે, ઘરવેરો પણ ભરે છે। 15-20 વર્ષથી કોઈને કઈ દેખાયું ના ને હમણાં 10 દિવસ નોટિસ આપવાને ચાલુ કર્યું છે। એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે। ભાઈ આ બહુ ગંભીર બાબત છે। પછી અધિકારીઓ એમ ના કે મનસુખભાઈ એમને તતરાવે છે। જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ। આ બધું નહીં ચાલે। તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો। કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે। કઈ હોય તો એના નિયમ પ્રમાણે ચાલે। નોટિસ આપો, વૈકલ્પિક વ્યવસ્થા કરો। વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય? ડીડીઓ શ્રી શું કહ્યું મેં? કોઈ તોડવાનું નથી। મેડમ છે એને જરા કલેક્ટરનું પણ ધ્યાન દોરજો। લોકોને રંજાડવા માટે સરકાર થોડી છે। હવે કોઈ પણ કર્મચારી માનસિકતા સરકારનો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોરો, અમને કહો, તમે રસ્તો કાઢીશું। આ રીતના વીજ કનેક્શન 15-20 વર્ષથી લોકો રહે છે, આખા દુનિયામાં રહે છે સરકારી જમીનોમાં। તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છો મધ્યાહન ભોજન વાળો, એ પણ ખબર પડી। મધ્યાહન ભોજનનો પ્રોજેક્ટ લાવો છો, કેમ ભાઈ મધ્યાહન ભોજનના સંચાલકો ક્યાં જવાના છે? અહીંયા એક જ સેન્ટરમાં બધું મધ્યાહન ભોજન અહીંયા બધું બનવાનું છે ને અહીંયાથી આખા તાલુકામાં બધું સપ્લાય કરવાના છે। પૂછો અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા અહીંના સ્થાનિક આગેવાનોને પૂછો, તાલુકા પ્રમુખને નથી પૂછ્યું, અહીંયા અમને પદાધિકારીને કોઈને પૂછ્યું નથી। કલેક્ટરને પણ કહી દો તો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે। કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ। અમને શા માટે તમે છંછેડો છો? અમે વિકાસમાં માનીએ છીએ, તમારા પણ સહકારની જરૂર છે। એક હાથે તાળી નથી પડતી। વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ બધે સાથે મળીને, પણ ગરીબ જનતાને આદિવાસીને રંજાડવાનું ના હોય ને। કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે? કાયદા તો છે, અમને ખબર છે, કાયદાનું પાલન અમે કરીએ છીએ, પણ આ કાયદાઓ થકી ગરીબોને આદિવાસીઓને કે રંજાડવાનું થોડું હોય? મોદી સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર જે પ્રકારના જે ગરીબોલક્ષી કામ કર્યા છે, રાષ્ટ્ર ઉત્થાનના કામો કર્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ બધી યોજનાને જે ફોલો કર્યું છે એના ભાગરૂપે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે। આ વિકાસ સપ્તાહમાં 24 વર્ષના શાસનમાં જે ગરીબલક્ષી કામો થયા છે, રાષ્ટ્રહિતના કામો થયા છે, ખેડૂતો માટેના કામો થયા છે, યુવાનો માટે, મહિલાઓ માટે, જીએસટી જેવા સારા નિર્ણયો રાષ્ટ્રહિતમાં, પ્રજાના હિતમાં જે નિર્ણય લેવાય છે, આ બધી જ બાબતોને, બધી જ વિકાસની વાતોને આ વિકાસ સપ્તાહમાં અમે આવરી લઈએ છીએ।
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના છેલ્લા 2 દિવસથી વિકાસ સપ્તાહનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે ડેડિયાપાડા તાલુકાના પ્રોપર ડેડિયાપાડા મથકે આજે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ખૂબ સુંદર કાર્યક્રમ હતો. ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને વેપારી મથક હતું કે જીએસટીના પણ મહત્ત્વના મુદ્દાની આજે ચર્ચા કરી. સ્વદેશી અપનાવોને ઉપસ્થિત બધા લોકોને જે મોદી સાહેબનો જે સંદેશો છે એ પણ જણાવ્યો. આજે વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, સ્વસહાય જૂથની જે મહિલાઓની વિવિધ પ્રકારની જે યોજનાઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય, પીવાના પાણીના પ્રશ્નોથી માંડીને બધી જ પ્રકારની યોજના વિશે વિસ્તૃતપૂર્વક અમે આજે ઉપસ્થિત લોકોને જણાવ્યું કે દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવો છે. હર હાથ કો કામ આપવાની જ્યારે વાત છે અને જ્યારે 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે ત્યારે દેશના એક નાગરિકે રાજ્ય સરકારને, ભારત સરકારની જે આજે ઉલ્લેખ કરાયો, ગણાયો, એ બધી જ બાબતો, એ બધી જ યોજનાને લઈ અને જ્યાં ક્યાંક ખૂટતું હોય એને પૂર્તતા કરવાની છે આવનારા દિવસોમાં. અને રાષ્ટ્રના ઉત્થાનના માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા માટે બધા જ વર્ગના લોકોનો જ્ઞાતિ જાતિના ભેદથી ઉપર ઉઠીને સમગ્ર દેશવાસીઓ સાથે મળીને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં જોડાવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી. અને ખરેખર આ વિકાસ સપ્તાહના કાર્યક્રમો જ્યાં જ્યાં ચાલે છે ત્યાં બધી જ પ્રકારના જે અલગ અલગ પ્રકારના લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત હોય છે. અને મોદી સાહેબની સરકારની જે યોજનાથી લોકો ખૂબ ખુશ છે, ખેડૂતો ખુશ છે, મહિલાઓ ખુશ છે. વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શનથી માંડીને કિસાન સન્માન નિધિના જે આ બધા જ પ્રકારના જે લાભાર્થીઓ મોદી સાહેબે જે નિર્ણયો લીધા છે અને એમના ભલા માટે જે કાર્ય કરી રહ્યા છે એના કારણે બધા લોકો ખૂબ મોદી સાહેબ સરકારની પ્રશંસા કરે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે ગુજરાતના વિકાસ માટે છેવાડાના વ્યક્તિ સુધીની ચિંતા કરે છે, રોડ રસ્તાથી માંડીને બધી જ પ્રકારની, અને આવનારા દિવસોમાં 2047 સુધીમાં દેશને સંપૂર્ણ રીતના વિકાસ થાય એના માટે બધા જ લોકો સહયોગ આપવાનો અમને ખાતરી આપી છે. પ્રતિજ્ઞા પણ લીધી. સ્વચ્છતાની બાબતમાં પણ લોકોએ સમજ્યા છે અને અમે પણ સમજાવ્યું છે. તો ખરેખર આજે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ ખૂબ સફળ રહેશે. નાના મોટા પ્રશ્નો હોઈ શકે છે, પરંતુ પ્રજા, રાજ્ય સરકાર અને ભારત સરકારના નિર્ણયોથી, કામગીરીથી ખૂબ ખુશ છે અને આવનારા દિવસોમાં સરકારના દરેક પ્રોગ્રામને તેઓ સહકાર આપવા માટે કટિબદ્ધ છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.